સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગાંધીધામમાં આવેલી રામબાગ હોસ્પિટલ ફરિયાદના દાયરામાં છે। લોકોનું ધ્યાન રાખવામાં નિષ્ફળ નીવડતી આ હોસ્પિટલ સામે પ્રશ્નો ઉઠાવી રહી છે જનતા। જોઈએ જનતાના પ્રશ્નોને। રામબાગ હોસ્પિટલમાં આરોગ્ય સાથે ચેડા। જ્યાં હોસ્પિટલમાં ચંપલ પહેરી જવાથી પણ ઇન્ફેક્શન થાય છે, ત્યારે રામબાગ હોસ્પિટલમાં ખુલ્લેઆમ કૂતરાઓ હરતા ફરતા જોવા મળે છે। તો ક્યારે તંત્ર જાગશે? શું રામબાગની વ્યવસ્થા આવીને આવી જ રહેશે કે સુધારા વધારા થશે? જ્યારે મજૂર વર્ગના લોકો આર્થિક પરિસ્થિતિના કારણે રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે, સારવાર મળે છે કે ન મળે, પરંતુ આવા બનાવો તો બનતા જ હોય છે। તો દર્દીનું શું? એની બીમારી દૂર થશે કે વધશે? જનતાનો ઉઠતો અવાજ। શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ ઓધવરામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ। મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે। ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે। ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે। તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે। ડોક્ટર રાજેશ ખત્રી, કાન નાક ગળાના સર્જન, દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે। ડોક્ટર શૈલેષ ડુંગરાણી, MD, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે। ડોક્ટર સુનીતા રાય, ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત, દરરોજ સવારે 9 થી 1 કલાકે, સાંજે 3 થી 8 કલાકે। ડોક્ટર અર્ચના મિશ્રા, હોમિયોપેથિક, દર સોમવાર 9 થી 1 કલાકે। ડોક્ટર રણધીર પાસવાન, ફિઝિયોથેરાપી સેન્ટર, દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે। તમારા પ્રશ્નોની રજૂઆત અને ફરિયાદોને વાચા આપવા માટે આશાપુરા ન્યૂઝ તમારા વિસ્તારમાં ફરિયાદ પેટી મૂકી છે। તો જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે ઉપાડો કલમ અને તમારી ફરિયાદને મૂકો પેટીમાં। આશાપુરા ન્યૂઝ ચેનલે ચાલુ કરી છે મુહિમ। લેભાગુ, ભુવા, તાંત્રિક જ્યોતિષો, બોગસ ડોક્ટરો, સરકારી અર્ધસરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર કે ચાલતા કૌભાંડોને ખુલ્લા પાડવાનું અભિયાન શરૂ કર્યું છે। જો તમારામાંથી કોઈ એવી વ્યક્તિઓના ભોગ બન્યા હોય અથવા તો આ વિશે તમે જાણતા હોય, જો તમારા વિસ્તારમાં દારૂ, જુગાર, સટ્ટો કે અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય, અથવા તો તમારી જમીનો બિલ્ડરો અથવા માથાભારે શખ્સોએ ખોટી રીતે પચાવી પાડી હોય, શાહુકારો અથવા પ્રાઇવેટ ફાઇનાન્સરો તમને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય, તો અમારી આશાપુરા ન્યૂઝ ચેનલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા વિનંતી 7226006124। આશાપુરા ન્યૂઝ ચેનલ આપની સમક્ષ રજૂ કરે છે ફરિયાદ પેટી। આપના પ્રશ્નોને વાચા આપવા માટે સદાય તત્પર રહેશે। ફરિયાદ પેટીના સ્થળ: 1. ચાવલા ચોક, પાણીનો પરબ, ચાવલા કેફેની સામે, રિક્ષા સ્ટેશન। 2. ઓસ્લો સર્કલ, રોકડિયા હનુમાન। 3. તુલસી ટાવર, ભારતનગર, ગૌચક્રા ઉપર। 4. આદિપુર જૂના બસ સ્ટેશન, ચક્રાની સામે। 5. રામબાગ હોસ્પિટલની સામે। જન્મથી ટેલેન્ટ હોવું એ ભગવાનની દેન છે, પણ તેને ઉપયોગમાં લેવું તે સૌથી મોટું ટેલેન્ટ છે। ટેલેન્ટના કિસ્સાઓ વારંવાર સામે આવે છે। એવો જ કિસ્સો આદિપુરમાં જોવા મળેલ છે। भारत में उभरते हुए कलाकारों की कमी नहीं है। अमिताभ बच्चन ने सच ही कहा है कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। आइए आज आपको हम दिखाते हैं कि 2 साल का बच्चा कैसे मैप पे रखे हुए सारे शहरों का नाम आपको दिखाता है। ટેલેન્ટ આપવા વાળો ભગવાન છે, એવા અનેક કિસ્સાઓ દેશના ખૂણે ખૂણેથી આવતા હોય છે। આવો જ કિસ્સો ભારતનો એક ખૂણા કચ્છમાં પણ જોવા મળ્યો છે। ગાંધીધામમાં આવેલા ભારતનગરમાં વસતો માત્ર 2 વર્ષનો માધવ એટલે કે ટેલેન્ટનું ઉગતું ફૂલ। માત્ર 2 વર્ષનો બાળક જે વર્લ્ડ મેપમાં દરેક દેશનું સ્થાન પૂછતા જણાવી આપે છે અને તે આંગળી વડે સ્થાન બતાવી આપે છે। આ છે આપણા કચ્છનું નાનું ગૌરવ।
દવા વગર રોગ ભગાડો. કોઈપણ પ્રકારના દુખાવા તથા રોગનું સચોટ નિદાન 1 મિનિટમાં. ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, મોબાઈલ નંબર 9825254598, ગાંધીધામ. હાલમાં પેટ્રોલ ડીઝલમાં આવેલા ભાવ વધારાને કારણે વાહન ચાલકો અને ટ્રાવેલ્સ વાળાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોઈએ આ અંગે એક અહેવાલ. વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો ત્રાહિમામ. જ્યાં 1 રૂપિયો પેટ્રોલ ડીઝલમાં ઘટાડવામાં આવે છે, ત્યારે બીજી બાજુ 20-25 દિવસમાં સીધો 3 રૂપિયા ભાવ વધારી દેવામાં આવે છે. ત્યારે મજૂરી કરીને ઘર ચલાવતા લોકોને પોતાના ઘરના બજેટમાં કપાત કરવો પડે છે. ટ્રાવેલ્સવાળાને તથા રિક્ષાવાળાને તેમનું ભાડું જૂના નિયમો મુજબ મળે છે ને તેમને ખોટ જતી હોય છે. આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમે આમ જનતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે પેટ્રોલના ભાવ વધવાથી મોંઘવારી દરમાં પણ વધારો થાય છે ને પોતાના ઘર પણ લોકો નથી ચલાવી શકતા. રિક્ષાવાળા કહે છે કે અમારું ભાડું તો નથી વધતું, પરંતુ પેટ્રોલના ભાવ વધતા જ જાય છે. ટ્રાવેલ્સવાળા કહે છે કે જો આવી રીતે જ ભાવ વધતા રહેશે તો અમે ગાડીઓ વેચીને આત્મહત્યા કરી લેશું. સરકાર ભાવ ઘટાડાના બહાને વધારી નાખે છે. હજી પણ જાણવામાં આવી રહ્યું છે કે 1 જૂનથી 14% સર્વિસ ટેક્સ લાગી જતા મોંઘવારી વધી જશે. આ મોંઘવારીનો ભોગ બનતા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. તો આની જવાબદારી કોણ લેશે? જનતાનો ઉઠતો એક જ અવાજ, જાગો સરકાર જાગો. सर आपका शुभ नाम? पीडी पातारिया. ये जो पेट्रोल डीजल के बढ़ते हुए भाव है, उसमें एक आम आदमी को क्या क्या समस्याएं सहनी पड़ रही है, वो हमारी टीम आपसे जानना चाहती है. आम आदमी को देखो कम पगार में को प्राइवेट वाला होता है 4-5 हजार 8 हजार पगार मिलता है, उसमें व्हीकल भी ना जा नहीं सकता ड्यूटी पे, तो पेट्रोल कंपलसरी हो गया. आज ये रोजिंदा जैसे खाने की जरूरत है ऐसा ही पेट्रोल का है. दर्शकों, क्या आप जानते हैं पेट्रोल डीजल पे हमें 21% और 23% टैक्स देते हैं, तो भी इतने बढ़ते भाव. आम जनता इस चीज से कितना परेशान है, आइए बात करते हैं. क्या समस्याएं होती है आपको बढ़ते पेट्रोल और डीजल के कारण? डीजल का भाव तो नहीं बढ़ना चाहिए ना, वो सही बात है ना, क्योंकि हम तो पैसेंजर में चलाते हैं और 10 रुपया भाव है 7 किलोमीटर का. 15 रुपया हमारे कौन देगा? एक पैसेंजर का भाव कितना है? 10 रुपया है. 15 रुपया कौन देगा? जो डीजल और पेट्रोल का भाव जो बढ़ रहा है, जो पहला एडमिनिस्ट्रेटेड प्राइस मैकेनिज्म था, उसमें कैसे था कि एक फिक्स होता था, लेकिन अभी ये लोग जब से उन्होंने उसको फ्री कर दिया गवर्नमेंट ने, डेली अप एंड चार्जेस जो है चेंज हो रहा है. अभी डीजल का जो भाव बढ़ गया है, इससे जो भी एसेंशियल कमोडिटीज है, जैसा दूध है, वेजिटेबल्स है, जो ट्रांसपोर्टेशन होकर बाहर से आता है, ये सबका रेट बढ़ जाएगा. रेट बढ़ने से क्या होना है कि कॉमन मैन का जो बजट है, जो महीने का जो बजट होता है, उस बजट पे तो बहुत असर गिरने वाला ही है. पेट्रोल डीजल की रोज कीमतें बढ़ रही है, तो ये एक गवर्नमेंट की पॉलिसी बहुत वो है, तो आप ये आम पब्लिक को भी तकलीफ हो रही है, तो वो जो थोड़ा कंट्रोल करे या नियंत्रण में लेवे तो अच्छा है पब्लिक के लिए. दर्शकों, क्या आप जानते हैं कि हम पेट्रोल और डीजल पे 23% टैक्स देते हैं, तो भी हमारी लाइफ में इतना इफेक्ट होता है इन पेट्रोल और डीजल का. भाव बढ़ते जा रहे हैं, आसमान की शिकन को छूते जा रहे हैं, कम होने का नाम नहीं लेते हैं. कम होते भी हैं तो कुछ टाइम के लिए फिर वापस बढ़ जाते हैं. आइए देखते हैं इस बारे में जनता का क्या कहना है. सर, लोगों का ये कहना है कि जो गाड़ी वाले लोग होते हैं उन्हें कोई पेट्रोल डीजल के बढ़ते हुए भावों से फर्क नहीं पड़ता. क्या ये बात सच है? आपको कितना फर्क पड़ता है ये चीजों से? अभी 1000 रुपीज का मैंने भराया है, जिसमें पहले मेरे को 17 लीटर आ रहा था, अभी सीधा 14 लीटर आया. 3 लीटर का सीधा फर्क पड़ रहा है. कितना फर्क पड़ता है ये पेट्रोल डीजल के बढ़ते भाव से? बहुत फर्क पड़ता है. अभी 4000 इसे काउंट करें तो आप ईयरली काउंट कर ले तो सीधा 50,000 का तो वैसे ही फर्क पड़ जाता है. पेट्रोल डीजल के बढ़ते भाव के कारण छकड़े वाले और पैसेंजर्स रिक्शा वालों को कितनी समस्याएं सहनी पड़ती है, आइए जानते हैं उसके बारे में. ये आप कितने साल से गाड़ी चला रहे हैं? मैं ये करीबन 5 साल हो गया चलाता हूँ. अभी तो जैसे जैसे भाव बढ़ रहा है ऐसे ऐसे बहुत परेशानी आ रही है. क्या किस टाइप की परेशानी आ रही है? किस टाइप? पहले 200 रुपये में पूरा दिन चलता था, अभी 300 रुपये में पूरा दिन नहीं चलता है. महीने में कितने का पेट्रोल जाता है उसपे? महीने में करीबन 7-8 हजार का जाता होगा. 7-8 हजार का पेट्रोल, उतनी आपकी कमाई है जितना पेट्रोल ना जलाते हैं उतनी कमाई आती है. घर के लिए कितना बचता है फिर? करीबन निकाल के 2-3 हजार रुपया मान बचता होगा. वो तो मैं ज्यादा बता रहा हूँ.
માં આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. માં આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. માં આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ. પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે માં આશાપુરા ન્યૂઝ ચેનલ. દર્શક મિત્રો, જીટીપીએલના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે માં આશાપુરા ન્યૂઝ. તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 8401333414 તેમજ 9558558880. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલા આશાપુરાના મંદિરમાં ગૌકથા અને રામ વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીધામ શહેરના ભારતનગરમાં આવેલા આ આશાપુરાના મંદિરે તારીખ 19/5/2015 રોજ ગૌકથા અને રામ વિવાહનું આયોજન કરાયું હતું. ખૂબ જ ભાવથી વિવાહને પૂર્ણ કરવામાં આવ્યો અને ગૌકથામાં ઘણા બધા ભાવુક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અખિલ ભારતીય નવયુગ સંસ્થા ખડે પગે રહી કામગીરી બજાવી હતી. જાગો ગૌ ભક્તો જાગો. અખિલ ભારતીય નવयुग संस्था गौ रक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय प्लॉट नंबर 73 वार्ड नंबर 10/AA गुरुकुल एरिया गांधीधाम कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल 9879714352. विनोद भाई भानुशाली कच्छ जिला महामंत्री. मोबाइल 9978906131. जयेश भाई ठक्कर कच्छ जिला अध्यक्ष 9925014845. रवि भाई ठक्कर तालुका अध्यक्ष 9033030404. डॉक्टर आनंद भाई ठक्कर 9879104038. ગાંધીધામમાં પેટ્રોલ પંપ પર નિયમોને માળે મૂકીને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. આવા પેટ્રોલ પંપવાળાઓને માં આશાપુરા ન્યૂઝ ચેનલ કરશે આવતા અંકે પર્દાફાશ. સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. કોઈપણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો. ભાવેશ ચાંદ્રા. મોબાઈલ નંબર 08600812600.